આઈફોન 1 થી લઈને આઈફોન 16 સુધી પહોંચી ગયું છે અને આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેઓ આઈફોનના ફેન હશે અને તમારામાંથી ઘણા બધા લોકો એવા પણ હશે કે જેમની પાસે અત્યારે આઈફોન હશે અને અત્યારે આઈફોનમાંથી જ આ વિડીયો જોતા હશે. પરંતુ બધાની વચ્ચે એક પ્રશ્ન થાય કે આઈફોન આટલો બધો મોંઘો કેમ છે અને એન્ડ્રોઈડ કરતાં વધારે પડતો સફળ કેમ છે? આની પાછળની સ્ટોરી શું છે? જો હજી સુધી તમારે સુધી નથી પહોંચી તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. આજના સમયમાં આઈફોનને એક સ્ટેટસ તરીકે જોવામાં આવે છે, એટલે કે તમારી પાસે આઈફોન હોય તો માનવામાં આવે છે કે તમે બહુ અમીર છો અને આની સાથે સાથે એમ પણ માનવામાં આવે છે કે તમને ટેકનોલોજીનું ઘણું બધું જ્ઞાન પણ છે. હવે આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી એમને જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પરંતુ હા, એક વસ્તુ તો પાકી છે કે આઈફોનને જો એન્ડ્રોઈડ સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો ઘણો બધું આગળ પડતો આઈફોનને માનવામાં આવે છે. અને ભારતમાં તો લોકો એટલા બધા દીવાના છે કે એક આઈફોન જો લોન્ચ થાય ને તો મુંબઈમાં તો લાંબી લાઈનો લાગી જાય છે. બીજી બાજુ જોવા જાય તો આઈફોન માટે લોકોનો ક્રેઝ એટલો છે કે એક વખત તો એવું પણ થયેલું છે કે ચાઇનાના એક બાળકે આઈફોન લેવા માટે પોતાની કિડની વેચી નાખી હતી. અને આનાથી પણ વધારે હમણાં જ તમે એક રીલ જોઈ હશે કે જેમાં એક બાળક એમની માતા સાથે આઈફોન લેવા માટે પહોંચે છે. જોતા જ લાગે છે કે સામાન્ય પરિવારમાંથી છે. હવે આઈફોન જ્યારે લીધો એને અને જ્યારે બાદમાં પૂછવામાં આવ્યું કે તમે આ કેવી રીતના મેનેજ કર્યું, તો એમની માતાએ બહુ સામાન્ય રીતે જવાબ આપી દીધો કે મેં આના માટે ઘણા બધા વર્ષોથી મહેનત કરીને પૈસા બચાવ્યા અને પછી જે છોકરાની જીદને કારણે અત્યારે એને આ આઈફોન લઈ દેવો પડ્યો. એટલે સમજી શકાય છે કે દેખાદેખીની પણ આ એક વસ્તુ છે. હવે આ બધામાં આઈફોન આટલો ફેમસ શા માટે થયો, હવે એ જાણવું હોય તો થોડુંક આપણે પાછળ જવું પડશે, એટલે કે હિસ્ટ્રીમાં જવું પડશે. હવે આઈફોન એટલે સ્ટીવ જોબ્સ અને સ્ટીવ જોબ્સ એટલે આઈફોન. આમાં આ કહેવામાં કોઈ નબળાઈ નથી, આ કહેવામાં કોઈ ખોટું પણ નથી. હવે સ્ટીવ જોબે જ આઈફોનને લોન્ચ કરેલો છે સૌથી પહેલા, એ તો કદાચ તમને પણ ખબર હશે, પરંતુ એની શરૂઆત પણ એનાથી પણ પહેલા થાય છે. એટલે કે સ્ટીવ જોબ્સને પહેલેથી તો ટેકનોલોજીમાં રસ હતો જ, પરંતુ 1971માં બિલ ફર્નાન્ડીસ નામના વ્યક્તિ સ્ટીવ જોબ્સની મુલાકાત સ્ટીવ વોઝનિયાક સાથે કરાવે છે. બંને દોસ્ત બને છે અને પછી બિઝનેસ પાર્ટનર પણ બને છે. આ બધાની વચ્ચે પાર્ટનર બન્યા બાદ સૌથી પહેલા સ્ટીવ વોઝનિયાક એક પ્રકારનું કોમ્પ્યુટર બનાવે છે અને કોમ્પ્યુટર બનાવ્યા બાદ એને સ્ટીવ જોબ્સને બતાવે છે. બંનેનો આઈડિયા બહુ જ સારો હતો, એટલા માટે થઈને બંને એની ડિઝાઇન એટલે કે કમ્પ્યુટરની ડિઝાઇન લઈને HP પાસે જાય છે. જો કે HPના ઓફિસમાં પહોંચ્યા બાદ જ અડધી કલાકમાં એને બહાર નીકળી જવું પડે છે, કારણ કે HPને આ આઈડિયા બિલકુલ પસંદ નહોતો આવ્યો. આ થયા એક મહિના પછી 1 મે 1976ના રોજ સ્ટીવ જોબ્સ, વોઝનિયાક અને ત્રીજો એમનો પાર્ટનર એક જેનું નામ હતું રોનાલ્ડ વાયના, આ બધા જ મળીને એક કંપનીની શરૂઆત કરે છે જેનું નામ આપે છે એપલ. આ બધાની વચ્ચે સ્ટીવ વોઝનિયાક જે છે એ એક ડિવાઇસ બનાવે છે કે જેનું નામ રાખવામાં આવે છે એપલ વન. હવે એપલ વન ઘણો બધો ફેમસ તો આગળ થવાનો હતો, પરંતુ આ બધાની વચ્ચે તમને પ્રશ્ન થયો હશે કે રોનાલ્ડ કોણ છે? રોનાલ્ડ એ જ વ્યક્તિ છે કે જેમને આ એપલ કંપનીમાં પૈસા રોક્યા હતા. લગભગ $800 એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, પરંતુ એપલ વન લોન્ચ થયાના થોડાક સમય બાદ જ એને થવા લાગ્યું કે આ કંપની જાજી ચાલશે ને, એટલા માટે થઈને એને આ કંપનીમાંથી પોતાના પૈસા પાછા ખેંચી લીધા, બંનેને કંપની વેચી નાખી. પરંતુ બધી વસ્તુ થયા બાદ હવે કદાચ જે રોનાલ્ડ છે એમને પસ્તાવો ચોક્કસ થતો હશે, કારણ કે જો એ સમયે એમનો સાથ આપતા તો અત્યારે એમની પાસે $100 બિલિયન હોત. આ બધાની વચ્ચે એપલ ઘણું બધું આગળ નીકળી જાય છે અને 1980માં તો એ પોતાનો IPO લાવે છે અને 100 મિલિયન ભેગા કરી નાખે છે અને ડાયરેક્ટ પબ્લિક ફિગર અને પબ્લિક કંપની બની જાય છે. આ બાદ સૌથી પહેલું એનું પોતે લોન્ચ કરે છે, એટલે કે ડિવાઇસ પહેલું લોન્ચ કરે છે મેકિન્ટોશ. હવે મેકિન્ટોશ તમારામાંથી ઘણા બધા લોકો જાણતા પણ હશે અને એ પણ એક વસ્તુ છે કે હજુ સુધી મેકિન્ટોશ ચાલે છે. હવે બધાની વચ્ચે તમે માનશો નહીં કે મેકિન્ટોશ માટે કંપનીએ કરોડો રૂપિયાનું બજેટ એ સમયે રાખ્યું હતું ખાલી ને ખાલી માર્કેટિંગ કરવા માટે, અને એક સ્કીમ પણ લોન્ચ કરી હતી જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે ક્રેડિટ કાર્ડ ઉપર કોઈ પણ વ્યક્તિ એક દિવસ માટે મેકિન્ટોશ પોતાના ઘરે લઈ જઈ શકે છે. અને આ બાદ તો લોકોની લાઈનો લાગવા માંડી માત્ર ને માત્ર એક દિવસ મેકિન્ટોશ લઈ જવા માટે. આ બધાની વચ્ચે મેકિન્ટોશ ફેમસ થવા લાગ્યું. હજારોની સંખ્યામાં લોકો એક દિવસ માટે યુઝ કરવા માટે પોતાના ઘરે પણ લઈ ગયા. હવે જ્યારે ઘરે લઈ જાય ત્યારે મેકિન્ટોશ તો ટીપ ટોપ કન્ડિશનમાં હોય, પરંતુ જ્યારે પાછા રિટર્ન કરવા આવે ને ત્યારે ભાંગી તૂટીને આપતા હતા, જેના કારણે હવે સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક બંને થાકી ગયા હતા. અને સ્ટીવ વોઝનિયાકે નક્કી કરી લીધું હતું કે આ મેકિન્ટોશને જે આ પ્રકારની સ્કીમ જે લોન્ચ કરવામાં આવી હતી એને સદંતર બંધ કરી નાખવામાં આવશે.
પરંતુ આ વાતથી સ્ટીવ જોબ્સને ઘણી નારાજગી હતી, જેને કારણે આગળ જઈને બંનેને ડખા થયા, એટલે કે બંને વચ્ચે ઝઘડાઓ થયા અને પછી એપલમાંથી સ્ટીવ જોબે બાય બાય કરી નાખ્યું. જો કે સ્ટીવ જોબ્સના ગયા બાદ એપલ કંપનીને એટલું બધું નુકસાન થયું કે એપલના પાટિયા પાડી દેવા પડે, એટલે કે એપલને બંધ કરી નાખવામાં આવે એવી સિચ્યુએશન આવીને ઊભી રહી ગઈ હતી. પરંતુ આ બાદ 1997માં ફરી એકવાર સ્ટીવ જોબ્સનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ફરી એકવાર એમને એપલમાં લાવવામાં આવે છે અને સીધા એમને CEO બનાવી નાખવામાં આવે છે. હવે CEO બન્યા બાદ એમને પહેલું જે ડિવાઇસ લોન્ચ કર્યું ને એ હતું iMac. હવે iMac જે હતું એટલું બધું સક્સેસફુલ મોડલ હતું કે લોકોની લાઈનો લાગવા માંડતી હતી માત્ર ને માત્ર આ ડિવાઇસ ખરીદવા માટે. પણ આ બધાની વચ્ચે એક સૌથી મોટો ટર્ન આવે છે અને એ હતો 29 જૂન 2007ના દિવસ, જ્યારે કંપની એટલે કે સ્ટીવ જોબ જે છે એ બધાની વચ્ચે લાખો લોકોની વચ્ચે એક પ્રોડક્ટ લોન્ચ કરે છે જેનું નામ આપવામાં આવે છે iPhone 1. હવે iPhone 1 જેવો લોન્ચ કર્યો ને એ દિવસથી જ લોકોને લાગવા લાગ્યું હતું કે હવે ટેકનોલોજીના યુગમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે, કારણ કે એક ફોનમાં ટચ સ્ક્રીન હતી, આની સાથે સાથે એવા ફીચર હતા કે જે કમ્પ્યુટરમાં હોય, લિથિયમ બેટરી હતી અને અનેકો એવા ફીચર હતા કે જે માનવામાં પણ ન આવે. હવે iPhone 1 એટલો બધો સારો ફોન નીકળ્યો કે લોકોની લાઈનો તો લાગવા માંડ્યું, પરંતુ અત્યાર સુધી પણ ઘણા બધા વર્ષો સુધી પણ iPhone 1ને લોકો વાપરવાવાળા લોકો હતા. આ બધાની વચ્ચે 2011માં સ્ટીવ જોબ્સનું મોત થાય છે અને એપલની કમાન સંભાળે છે ટીમ કુક. જો કે ટીમ કુકના આવ્યા બાદ પણ એપલ અને આઈફોન એટલી જ સક્સેસ મેળવે છે. હવે જ્યારે પણ એપલ લોન્ચ થાય છે ને ત્યારે બાકીના બધા જ મોડલ્સ એટલે કે એન્ડ્રોઈડના બાકીના જેટલા પણ મોડલ્સ હોય છે ને એ પાછળ રહી જાય છે. હવે એ તો તમને ખબર હશે કે એપલ જે છે એ પોતાનો આઈફોન જે છે એ આખા વર્ષમાં એક જ વખત લોન્ચ કરે છે અને બાકીના જેટલા પણ એન્ડ્રોઈડ છે એ આખા વર્ષમાં કેટલી વખત પોતાના મોડલ્સ લોન્ચ કરતા હોય છે. પરંતુ છતાં પણ એન્ડ્રોઈડ કરતાં આઈફોન હંમેશા આગળ નીકળી જાય છે. પરંતુ એની પાછળનું કારણ શું છે? સક્સેસનું કારણ શું છે? એવું તો શું છે આઈફોનમાં કે જે એન્ડ્રોઈડ પાસે નથી? એની વાત કરીએ. સૌથી પહેલું ને સૌથી મહત્વનું, એપલ પાસે પોતાની પાસે એવી પ્રકારની સિસ્ટમ છે અને એવી પ્રકારની પ્રાઇવસી અને સિક્યોરિટી છે કે જે બીજા કોઈ પણ એન્ડ્રોઈડ પાસે નથી. હવે સામાન્ય રીતે તમે પ્રાઇમ મિનિસ્ટરથી લઈને રાષ્ટ્રપતિથી લઈને મોટા ભાગના જેટલા પણ મોટી પદવી ઉપર બેઠેલા છે ને એ વ્યક્તિ પાસે તમે આઈફોન જોશો, એન્ડ્રોઈડ નહીં. આ પાછળનું કારણ પણ પ્રાઇવસી અને સિક્યોરિટી એપલ પાસે સારી છે એને માનવામાં આવે છે. બીજું, આઈફોનનું ફિનિશિંગ. આઈફોન હંમેશા પોતાના ફોનને પ્રીમિયમ ક્વોલિટીમાં ફિનિશિંગ આપે છે. હવે સામાન્ય રીતે તમે કોઈ પણ એન્ડ્રોઈડ ફોન ઉઠાવીને જોઈ લો અને બીજી બાજુ જોવા જઈએ તો એપલનો કોઈ પણ ફોન ઉઠાવીને જોઈ લો, તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળશે એની ફિનિશિંગમાં. હવે ફિનિશિંગ એવી પ્રકારની કરવામાં આવે છે કે જેને કારણે કોઈ પણ વ્યક્તિને મન થાય કે આ ફોન તો મારી પાસે હોવો જ જોઈએ. ત્રીજું અને સૌથી મહત્વનું જે બધા લોકો માનતા હશે એટલે કે આઈફોનની કેમેરા ક્વોલિટી. હવે કેમેરા ક્વોલિટી એવા પ્રકારની રાખવામાં આવી છે, એમાં પણ અત્યારનો જે ફોન આવ્યો છે, લેટેસ્ટ ફોન જે છે એમાં તો એવા પ્રકારની ક્વોલિટી આપવામાં આવી છે કે જેને કારણે તમે મૂવી શૂટ કરી શકો, એટલે કે મૂવીમાં જે પ્રકારની ક્વોલિટી જોતી હોય ને એ જ પ્રકારની ક્વોલિટી હવે આ આઈફોન આપી રહ્યું છે. આ બધાની વચ્ચે ચોથું મહત્વનું છે માર્કેટિંગ સ્ટ્રેટેજી. અત્યારે આઈફોન જે પ્રકારનું માર્કેટિંગ કરી રહ્યું છે, જે પ્રકારનું એડવર્ટાઇઝિંગ કરી રહ્યું છે ને એ બધા જ લોકોને બધી જ એડને પાછળ છોડે એવું હોય છે. સામાન્ય રીતે પહેલી નજરમાં તમે જુઓ ને તો એક સાદું ને સિમ્પલ જ હોય છે, પરંતુ એની પાછળ એક 30 સેકન્ડના એક એડમાં એક ઘણી બધી વસ્તુ કહી જતું હોય છે. એટલા માટે થઈને ઘણા બધા લોકોને એ જોઈને પણ આઈફોન લેવાનું મન થતું હોય છે. આ બધાની વચ્ચે પાંચમું સૌથી મહત્વનું ફીચર એટલે કે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં, એપલ ઇન્ટેલિજન્સ. હવે જે લોકો પાસે અત્યારનું લેટેસ્ટ મોડલ હશે ને એમની પાસે iOS 18 હશે, એટલે કે બેટા વર્ઝન હશે. એની સાથે સાથે એપલ ઇન્ટેલિજન્સ પણ હશે. હવે એપલ ઇન્ટેલિજન્સ આગળના સમયમાં કેવા નવા ખેલ કરશે તો જોવાનું રહ્યું. પરંતુ હા, એક વસ્તુ તો પાકી છે કે આ ટેકનોલોજીમાં યુગમાં અત્યારે એપલ સૌથી વધારે ટોચ ઉપરની કંપની બની રહી છે. ત્યારે અત્યાર સુધી તમને ખબર પડી ગઈ છે કે શા માટે એપલ મોંઘો છે, એટલે કે આ બધા ફીચરને કારણે તો મોંઘો છે. આ સાથે તમે એ પણ સમજી લીધું કે એની હિસ્ટ્રી શું છે, ક્યાંથી શરૂઆત કરી હતી ને ક્યાં અત્યારે પહોંચી ગઈ છે. પરંતુ હા, એક વસ્તુ છે કે તમે આઈફોન લેવાનું પસંદ કરશો, અને જો તમારી પાસે આઈફોન છે તો કયો છે એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવીની અમારી એક ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. અને બીજી મહત્વની વાત, તમારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા હોય અને જો એને લેખના સ્વરૂપમાં જોવા હોય એટલે કે વાંચવા હોય ને તો અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે vtvgujarati.com. એની લિંક મેં ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી નાખવાની છે. અને હા, ઇન્સ્ટોલ કરજો. હા.